હલો દોસ્તો, થર્મોડાયનેમિક્સના એકદમ બેઝિક 5 એક્ઝામ્પલ સમજવા માટે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. અને આ 5 એક્ઝામ્પલ ગણશું એટલે થર્મોડાયનેમિકનો બેઝ તૈયાર થઈ જશે, એનો પાયો તૈયાર થઈ જશે. એના પછીના જે એક્ઝામ્પલ આવશે એ બધા ગણતા શીખવા હોય તો એના માટે આ એક્ઝામ્પલ અગત્યના છે. તો શરૂઆત કરીએ એક નાનકડી સ્ટોરીથી. ધારો કે કોઈ એક કારીગર કંપનીમાં કામ કરે છે. આ દાખલા તરીકે આપણે નામ લઈએ મગન. મગન એક કંપનીમાં કામ કરે છે, જો ફોટોગ્રાફી અંદર દર્શાવેલું છે. અને આ મગન જે કામ કરે છે એનો આપણે લાઈન ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આવી રીતે કરી શકાય. ધીસ ઇઝ મગન, રાઈટ? નાઉ વર્ક ઇઝ અસાઇન ટુ હિમ. હવે એને કોઈ એક કામ સોંપવામાં આવે છે અને એ કામ કરવા માટે 100 રૂપિયા એને ચૂકવવામાં આવે છે. એકદમ સિમ્પલ વાત છે કે આ મગન નામનો માણસ છે, એને આપણે 100 રૂપિયા ચૂકવીએ છીએ. તો એનો લાઈન ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આવી રીતે કરી શકાય. સિમ્પલ છે. 100 રૂપીઝ ઇઝ ગિવન ટુ મગન અને મગન ઇઝ વર્કિંગ ઓન સમ પ્રોજેક્ટ. હવે આ મગન જે કામ કરે છે ત્યારે એનું વર્ક જે છે એ 70 રૂપીઝ જેટલું થાય છે. વર્ક ડન બાય મગન ઇઝ અબાઉટ 70 રૂપીઝ. તો મગનને કેટલા રૂપિયા આપવામાં આવે છે? 100 રૂપિયા. અને મગન કેટલા રૂપિયાનું કામ કરે છે? 70 રૂપિયા. એને શબ્દોમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય, રાઈટ? 100 રૂપિયા મગનને આપવામાં આવે છે અને મગન 70 રૂપિયાનું કામ કરે છે. નાઉ ઇનપુટ ટુ મગન. મગનને ઇનપુટ કેટલું આપવામાં આવ્યું? 100 રૂપીઝ. આઉટપુટ ફ્રોમ મગન. મગનમાંથી કેટલા રૂપિયા મળ્યા આપણને? તો એ મળ્યા 70 રૂપીઝ. તો એની કાર્યક્ષમતા, એની એફિશિયન્સી કેટલી કહેવાય? આઉટપુટ અપોન ઇનપુટ. એને શું આપીએ છીએ એ આપણને શું આપે છે અને આપણે શું આપીએ છીએ એનો રેશિયો. તો આઉટપુટ છે 70 રૂપીઝ, ઇનપુટ છે 100 રૂપીઝ. તો 70/100 દેટ ઇઝ 0.7. 100 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 70% કહેવાય. તો અહીંયા મગનની એફિશિયન્સી 70% છે એવું આપણે કહી શકીએ, right? 70% is the efficiency of Magan. 100 rupees is given to him and he works for 70 rupees. તો બાકીનો જે ડિફરન્સ છે એ કેટલો થશે? 70 - 30, 100 - 70 એટલે 30 રૂપીઝ. તો એને કહેવાય અમાઉન્ટ નોટ યુઝડ અથવા વેસ્ટેજ. તો એ કેટલી થશે? 70 - 100 - 70 એટલે 30 રૂપીઝ થશે. એને ડ્રો કરવો હોય તો આવી રીતે કરી શકાય. 30 રૂપીઝ ઇઝ ધ વેસ્ટેજ, અમાઉન્ટ નોટ યુઝડ, ઉપયોગમાં ન લેવાયેલી રકમ છે એ 30 રૂપિયા છે. મિત્રો, આ આખું જે પિક્ચર છે એ આપણને બધાને સમજાઈ ગયું હોય તો હવે આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને થર્મોડાયનેમિક સબ્જેક્ટ જે છે એના મોસ્ટ આઈએમપી બેઝિક ક્વેશ્ચન કે જે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ ડિપ્લોમાની અંદર ઓફર થાય છે, જીટીયુ એક્ઝામ વિન્ટર 2024 માટે ખૂબ જ અગત્યના છે. ડિપ્લોમા મિકેનિકલ, મિકેટ્રોનિક્સ અને મરીન એન્જિનિયરિંગના 3જા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે આ ક્વેશ્ચન બેઝિક છે. મિકેનિકલના કોઈ પણ વિદ્યાર્થીને આવડવા જોઈએ. તો પેલો એક્ઝામ્પલ, અ હીટ એન્જિન રિસીવ્સ હીટ 1500 કિલો જુલ્સ. એટલે કે હીટ એન્જિન છે જે આપણે આગળના એક્ઝામ્પલમાં કોણ હતું? એ મગન હતું. તો એ મગનના બદલે આપણે લખીએ હીટ એન્જિન. પેલો શબ્દ આટલો, રાઈટ? હીટ એન્જિન રિસીવ્સ હીટ ઓફ 1500 કિલો જૂલ. એટલે કે 1500 રૂપિયા મગનને આપવામાં આવે છે. આપણે જે આગળની સ્ટોરીમાં જોયું તે, એટલે કે 1500 કિલો જૂલ જેટલી હીટ એન્જિનને આપવામાં આવે છે. એન્ડ ગીવ્સ આઉટપુટ ઓફ 810 કિલોવોટ. અને તે 810 કિલો જૂલનું કાર્ય કરે છે. એટલે આ મગન જે છે કેટલું કામ કરે છે અહીંયા? એટલે કે એન્જિન 1500 રૂપિયાને આપીએ છીએ અને 810 રૂપિયા જેટલું કામ કરે છે. ફાઇન્ડ આઉટ એફિશિયન્સી એન્ડ હીટ રિજેક્શન ફોર ધીસ એન્જિન. તો આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એવી જ રીતે કરવાનું છે. પહેલા શબ્દોમાં લખીએ, ઇનપુટ ટુ ધ એન્જિન that is equal to 1500 કિલોજૂલ એન્ડ આઉટપુટ ઇઝ 810 કિલોજૂલ. આટલું તો આપણને બધાને લખતા આવડશે, રાઈટ? હવે એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા એટલે શું? આઉટપુટ અપોન ઇનપુટ. તો અહીંયા આઉટપુટ કેટલું છે? 810 કિલોજૂલ અને ઇનપુટ છે 1500 કિલોજૂલ. તો 810/1500 બંનેના યુનિટ સરખા હોવા અતિ આવશ્યક છે, તો જ એ ઉડી જશે. એટલે 810 કિલોજૂલના છેદમાં 1500 કિલોજૂલ એટલે આન્સર આવશે 0.54. અને એફિશિયન્સી લખવી હોય તો એ પર્સન્ટેજમાં લખાય, એટલે મલ્ટીપ્લાઇડ બાય 100 કરો એટલે એફિશિયન્સી આવશે 54%. તો આ જે મગન નહીં પણ આ એન્જિન, એની એફિશિયન્સી 54% છે એવું કહી શકાય. આ પહેલો આન્સર થઈ ગયો. હવે બીજો, હીટ રિજેક્શન શોધો. તો હીટ રિજેક્શન કેટલું હશે? બસ બેનો ડિફરન્સ. 1500 જેટલી હીટ એને આપવામાં આવી, 810 જેટલું કામ કર્યું, તો બાકીની જે છે હીટ રિજેક્ટ થઈ ગઈ હશે. હીટ રિજેક્શન QR બરાબર 1500 - 810, બંનેના યુનિટ સરખા હોય તો જ બાદ બાકી થઈ શકે. એટલે 1500 માંથી 810 બાદ કરો એટલે હીટ રિજેક્શન આવશે 690 કિલો જૂલ.
મિત્રો આ ટાઈપના એક્ઝામ્પલ 7 માર્કમાં જીટીયુની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. કદાચ આ એક્ઝામ્પલ ન પૂછાય તો આનો ઉપયોગ કરી અને બીજા કેટલા બધા એક્ઝામ્પલ્સ છે એ આપણે ગણી શકીશું. હવે આવા 4 એક્ઝામ્પલ ગણવાના છે. બધામાં થોડું થોડું વેરિએશન છે. વેરિએશન છે જોતા જઈએ કયા પ્રકારનું આવી શકે છે. એક્ઝામ્પલ નંબર 2. An engine receives the heat at the rate of 1500 kilojoule per minute and gives an output of 8.2 kilowatt. જો અહીંયા થોડોક ફેરફાર છે કે એન્જિનને 1500 રૂપિયા આપવામાં આવે છે અને $8.2 કામ કરે છે. બેના યુનિટ અલગ અલગ છે. લાઈન ડાયાગ્રામ ડ્રો કરો તો આવી રીતે ડ્રો કરી શકાય. મગન એટલે કે એન્જિન ને 1500 કિલોજૂલ પર મિનિટ એટલે કે 1500 રૂપિયા એન્જિનને આપવામાં આવે છે અને એન્જિન કામ કરે છે. કેટલા રૂપિયાનું કરે છે? $8 કામ કરે છે. તો રૂપિયા અને ડોલર એ બે અલગ અલગ છે. તો શું કરવું પડે? એની સરખામણી કરવી હોય તો આઈધર રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરો અથવા ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરો. એટલે કે અહીંયા જે ઇનપુટ છે, આઉટપુટ આપેલું છે 8.2 કિલોવોટ. દાખલા તરીકે આ ડોલર છે, પાઉન્ડ અથવા ડોલર, આપણે ડોલર લઈએ. $8.2 જેટલું એ મગન એટલે કે એન્જિન કામ કરે છે અને 1500 રૂપિયા એટલે કે કિલોજૂલ પર મિનિટ આપવામાં આવે છે. તો એની સરખામણી કરવી હોય તો પહેલા બેના યુનિટ સરખા કરવા પડે. વોટ અને જૂલ સેકન્ડ એનો રિલેશન આપણને ખબર છે. 1 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ પર સેકન્ડ. વોટના બદલે જૂલ પર સેકન્ડ લખી શકાય. રાઈટ? તો એ કિલોવોટ છે તો ત્યાં કિલો જૂલ પર સેકન્ડ લખી શકાય. એટલે કે ઇનપુટ આપેલું છે 1500 કિલોજૂલ પર મિનિટ, આઉટપુટ આપેલું છે 8.2 કિલોવોટ અને ઇનપુટ આપેલું છે 1500 કિલોજૂલ પર મિનિટ. હવે આ બેના એકમ સરખા કરવા છે. મિત્રો આ મેથડની થર્મોડાયનેમિક્સમાં બધે જરૂર પડશે કે એકમ સરખા કેવી રીતે કરવા. તો સરખા કરવા માટે આપણે આવી રીતે લખીએ 1500 કિલોજૂલ પર મિનિટ. આમ લખી શકાય 15 કિલોજૂલ પ્રતિ મિનિટ. રાઈટ? તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો મિનિટના બદલે સેકન્ડ લખ્યું તો કેટલા લખાય? મિનિટના બદલે 60 સેકન્ડ લખી શકાય. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ, જે આપણે બધાને આવડે છે. તો 1500/60 કિલોજૂલ પર સેકન્ડ થઈ જશે. તો 1500/60 એટલે કે 25 કિલોજૂલ પર સેકન્ડ એટલે કે 25 કિલોવોટ. એટલે કે આપણે શું કર્યું? કિલોજૂલ પર મિનિટ એટલે કે રૂપિયા છે એને કિલોવોટ એટલે કે ડોલરમાં ફેરવ્યા. તો આવી રીતે કન્વર્ઝન કરવાનું. એટલે ઇનપુટ થઈ ગયું 25 કિલોવોટ અને આઉટપુટ થઈ ગયું 8.2 કિલોવોટ. હવે આ એન્જિન જે છે એને $25 આપવામાં આવે છે અને $8.2 જેટલું કામ કરે છે. તો એની એફિશિયન્સી કેટલી થાય? હવે તો આખા કામને આવડશે. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 8.2 કિલોવોટ and input is equal to 25 kilowatt. So 8.2 upon 25 is equal to 0.328. એનો આન્સર રેશિયો આવશે 0.328 અને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો 100 સાથે મલ્ટીપ્લાય કરો એટલે કે 32.8% ઇઝ ધ એફિશિયન્સી ઓફ ધીસ એન્જિન. રાઈટ? આ એન્જિનની એફિશિયન્સી 32.8% છે. હવે ફાઇન્ડ કરવાનું છે હીટ રિજેક્શન. હીટ રિજેક્શન કેટલું થશે? તો બેના ડિફરન્સ જેટલું. લાઈન ડાયાગ્રામમાં ડ્રો કરવું તો આવી રીતે ડ્રો કરી શકાય. હીટ રિજેક્શન QR બરાબર 25 - 8.2 એટલે આન્સર આવશે 16.8 કિલોજૂલ પર સેકન્ડ અથવા કિલોવોટ. આઈ હોપ ધીસ એક્ઝામ્પલ ઇઝ ક્લિયર ટુ યુ. આ જે એક્ઝામ્પલ્સ છે એ થર્મોડાયનેમિકનો બેઝ છે. આ બેઝ ક્લિયર થશે તો આના પછીના જે અઘરા એક્ઝામ્પલ છે એ તમને સરળતાથી આવડી જશે. માત્ર એટલું આઈડેન્ટિફાય કરવાનું છે કે એન્જિનને હીટ આપવામાં આવે છે કે એન્જિન વર્ક કરે છે એ કેટલું છે. એટલે કે એન્જિનને કેટલા રૂપિયા આપવામાં આવે છે અને એ સામે કેટલા વર્ક કરે છે અને કેટલું વેસ્ટેજ કરે છે. આ ત્રણને આઈડેન્ટિફાય કરો એટલે દરેક એક્ઝામ્પલ છે એ આપણને ગણતા આવડશે. એક્ઝામ્પલ નંબર 3. હવે આ જ એક્ઝામ્પલ છે એને થોડી જુદી રીતે આપણે ગણીએ. A heat engine producing 100 kilowatt of work receives energy of 10,000 kilojoule per minute. એટલે કે એક હીટ એન્જિન છે એ 100 કિલોવોટ જેટલું કાર્ય કરે છે અને 10,000 કિલોજૂલ પર મિનિટ જેટલી ઉર્જા મેળવે છે. હવે એનો લાઈન ડાયાગ્રામ ડ્રો કરો તો આવી રીતે ડ્રો કરી શકાય. આ મગન છે એને 10,000 રૂપિયા આપવામાં આવે છે અને $100 જેટલું કામ કરે છે. એટલે કે 10,000 કિલોજૂલ પર મિનિટ આપવામાં આવે છે અને 100 કિલોવોટ જેટલું વર્ક કરે છે. તો એની એફિશિયન્સી અને હીટ રિજેક્શન ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલા આઉટપુટ આમાંથી કેટલું મળે છે? 100 કિલોવોટ. રાઈટ? અને ઇનપુટ છે આઉટપુટ 100 કિલોવોટ મળે છે. વોટ બરાબર જૂલ પર સેકન્ડ એ આપણે યાદ રાખેલું છે. તો 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોજૂલ પર સેકન્ડ. તો અહીંયા 100 કિલોવોટ છે આવી રીતે લખી શકાય. 100 કિલોજૂલ પર સેકન્ડ. વોટ ઇઝ ઇક્વલ ટુ જૂલ પર સેકન્ડ.
તો આમ લખી શકાય કિલો જૂલ પર સેકન્ડ. એક સેકન્ડમાં 100 કિલો જૂલ એટલું વર્ક મળે છે. તો એક મિનિટમાં કેટલું થાય? એક સેકન્ડમાં 100, તો 60 સેકન્ડમાં 60 ગુણ્યા 100, રાઈટ? એટલે આવી રીતે કન્વર્ટ કરી શકાય. કિલો જૂલ પર સેકન્ડમાંથી કિલો જૂલ પર મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 60 વડે મલ્ટીપ્લાય કરી દો. 60 into 100 is equal to 6000 કિલો જૂલ પર મિનિટ. આ થઈ ગયું આઉટપુટ, અને ઇનપુટ આપેલું છે 10,000 કિલો જૂલ પર મિનિટ. તો આઉટપુટ અને ઇનપુટ બેના એકમ સરખા થઈ ગયા, યુનિટ સરખા થઈ ગયા, એટલે આપણને બધાને હવેનું સ્ટેપ આવડશે. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ 6000, ઇનપુટ 10,000, 6/10 એટલે 0.6 મલ્ટીપ્લાઇડ બાય 100 એટલે કે 60% ઇઝ ધ એફિશિયન્સી ઓફ ધીસ એન્જિન. આ એન્જિનની એફિશિયન્સી 60% છે એવું કહી શકાય. હવે હીટ રિજેક્શનનો દર શોધવો છે તો શું કરીશું? પેલા બેનો ડિફરન્સ લાઇન ડાયાગ્રામમાં ડ્રો કરવું તો આવી રીતે ડ્રો કરી શકાય. હીટ રિજેક્શન ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W, સોરી W માઇનસ Q. વર્ક આઉટપુટ છે 10,000, સોરી 10,000 માઇનસ 6,000, 10,000 માંથી 6,000 જાય તો 4,000 કિલો જૂલ પર મિનિટ. ધીસ ઇઝ ધ હીટ રિજેક્શન. 4,000 કિલો જૂલ પર મિનિટ જેટલી હીટ છે એની અંદરથી રિજેક્ટ થશે. મિત્રો, આ 3 એક્ઝામ્પલ આપણને બધાને આવડી ગયા હશે. હવે એની અંદર થોડુંક ટ્વિસ્ટ લઈએ, થોડાક જુદા પ્રકારના એક્ઝામ્પલ એ હવે ગણીએ. A compression ignition engine working between two temperatures 27 degrees centigrade and 727 degrees centigrade. What could be the maximum efficiency of the cycle? મિત્રો, આ ટાઈપનો એક્ઝામ્પલ પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. 2 ટેમ્પરેચર આપેલા હોય અને મેક્સિમમ એફિશિયન્સી ફાઇન્ડ કરવી હોય તો એના માટે સૌથી પહેલું સ્ટેપ આવી રીતે આમ લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાનો. એન્જિન હાઈએસ્ટ ટેમ્પરેચર T1 ઉપર લખવાનું, નીચે આવશે T2 લોએસ્ટ ટેમ્પરેચર, પછી અહીંયા લખી દો T1 ઇઝ ઇક્વલ ટુ 727 ડિગ્રી સેન્ટીગ્રેડ, T2 ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે સૌથી પહેલા બંને તાપમાન લખી દેવાનું. વધારે તાપમાન છે એને T1 નામ આપો, ઓછું તાપમાન છે એને T2 આપો. એટલે T1 બરાબર 727, T2 બરાબર 27. હવે થર્મોડાયનેમિક્સનો કોઈ પણ એક્ઝામ્પલ ક્યાંય પણ પૂછાય, ટેમ્પરેચર આપેલું હોય એ ડિગ્રી સેન્ટીગ્રેડમાં હોય તો સૌથી પહેલા એને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું. તો આ ડિગ્રી સેન્ટીગ્રેડ છે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો 273 એમાં એડ કરવાના. એટલે કે T1 ઇઝ ઇક્વલ ટુ 727 પ્લસ 273, એટલે બેનો સરવાળો કરશો એટલે આવશે 1000 કેલ્વિન. અને T2 બરાબર 27 પ્લસ 273, એટલે સરવાળો કરો એટલે આવશે 300 કેલ્વિન. રાઈટ? કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય, ટેમ્પરેચર આપેલું હોય એટલે પહેલું સ્ટેપ કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું. એમાં 273 એડ કરી અને કેલ્વિન લખી દો. એટલે 7 માર્કમાં આ એક્ઝામ્પલ પૂછાયેલો હોય તો મિનિમમ 1 માર્ક છે એ આપણને બધાને કમ્પ્લીટલી આપી દેવામાં આવશે. T1 T2 થઈ ગયા. હવે એકમાત્ર સ્ટેપ છે મેક્સિમમ એફિશિયન્સી માટેનું સૂત્ર. મેક્સિમમ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 અપોન T1. 1 ઓછા નાનું ટેમ્પરેચર એના છેદમાં મોટું ટેમ્પરેચર. જો અહીંયા ભૂલ થવાની સંભાવના છે જ નહીં, કારણ કે અહીંયા ઉપર છે અંશમાં નાનું ટેમ્પરેચર લેવાનું, છેદમાં મોટું ટેમ્પરેચર લેવાનું, એટલે ભૂલ નહીં થાય. રાઈટ? હવે એમાં વેલ્યુ મૂકો. મેક્સિમમ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 બરાબર 300 કેલ્વિન, T1 બરાબર 1000 કેલ્વિન. અહીંયા કેલ્વિનમાં જ ટેમ્પરેચર મૂકવાના, અહીંયા ડિગ્રી સેન્ટીગ્રેડમાં મૂકવાના નથી. તો 1 માઇનસ 300 ના છેદમાં 1000 એટલે કે 0.3, 1 માઇનસ 0.3 એટલે 0.7, એને 100 સાથે મલ્ટીપ્લાય કરો એટલે આન્સર આવશે 70%. 70% એની એફિશિયન્સી થશે. આ જે એન્જિન આપેલું છે એની એફિશિયન્સી 70% છે. હવે એની અંદર હીટ રિજેક્શન ફાઇન્ડ કરવું હોય, આમાં નથી આપેલું એટલે કરવાની ચિંતા નથી, કારણ કે એનર્જી નથી આપેલી એટલે હીટ રિજેક્શન આપેલું ફાઇન્ડ કરવાનું હશે નહીં. પણ ઇન શોર્ટ 2 ટેમ્પરેચર આપેલા હોય એટલે સીધું આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો. લાસ્ટ એક્ઝામ્પલ. An engine works between 2 temperatures. What could be the maximum efficiency of the cycle? એક એન્જિન 2 ટેમ્પરેચર આપેલા છે 40 ડિગ્રી અને 80 ડિગ્રી 800 ડિગ્રી, એની વચ્ચે કાર્ય કરે છે તો મહત્તમ કાર્યક્ષમતા શું હોઈ શકે? તો મિત્રો, આ વિડીયો આપણે આ એક્ઝામ્પલ છે તમારે જાતે ગણવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો, એક્ઝામ્પલ ગણો, પછી વિડીયો ઓન કરી અને પછી તમારો આન્સર ચેક કરો. અને આ 5 એક્ઝામ્પલ સિવાયના જે એક્ઝામ્પલ છે જે થર્મોડાયનેમિક્સ માટે અગત્યના છે એ આપણે છેલ્લે જોઈશું કે એ એક્ઝામ્પલ કયા છે, એનું સોલ્યુશન કેવી રીતે તૈયાર કરવું. તો આ એક્ઝામ્પલ છે એનું સોલ્યુશન જોઈએ. પહેલા લાઇન ડાયાગ્રામ ડ્રો કરો, T1 અને T2. રાઈટ?
T1 બરાબર આપેલું છે 800 ડિગ્રી સેન્ટીગ્રેડ હાઈએસ્ટ ટેમ્પરેચર લેવાનું, એટલે T1 બરાબર 800, T2 બરાબર લોએસ્ટ ટેમ્પરેચર એટલે કે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે બંને તાપમાન છે એને કેલ્વિનમાં કન્વર્ટ કરો, એટલે T1 ઇઝ ઇક્વલ ટુ 800 પ્લસ 273 1073 કેલ્વિન, અને T2 બરાબર 40 પ્લસ 273 એટલે 313 કેલ્વિન. આ તો આપણને બધાને આવડે છે. હવે એફિશિયન્સી માટેનું ઇક્વેશન મેક્સિમમ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 - T2 upon T1. સો 1 - T2 ઇઝ ઇક્વલ ટુ 313, T1 એટલે 1073. સાદરૂપ આપો એટલે એફિશિયન્સી આવશે 1 - 0.229 એટલે કે 0.71, અને 100 સાથે મલ્ટીપ્લાય કરો એટલે મેક્સિમમ એફિશિયન્સી આવશે 71%. અહીંયા 70% આવે કે 72 આવે ચિંતા કરવાની જરૂર નથી. 71 ની આસપાસ કોઈ પણ વેલ્યુ હોય તો એના પૂરેપૂરા માર્ક્સ છે એ આપણને આપવામાં આવશે. તો આ થઈ ગયા એકદમ બેઝિક એક્ઝામ્પલ. આ થર્મોડાયનેમિકની શરૂઆત છે. આના પછીના એક્ઝામ્પલ છે જે અહીંયા આપેલા છે. જો અહીંયા 5 એક્ઝામ્પલ આપેલા છે અને બીજા 5, આ 10 એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે, અને એનું સોલ્યુશન, એનો વિડીયો અહીંયા જે લિંક આપેલી છે, આ વિડીયો જે છે એની અંદર એ બધા જ એક્ઝામ્પલનું સોલ્યુશન છે સમજાવેલું છે. તો એ તૈયાર કરી લેજો, એટલે થર્મોડાયનેમિક સબ્જેક્ટની અંદર તમે સહેલાઈથી પાસ થઈ શકશો. અને અહીંયા જે આઈએમપી ક્વેશ્ચન્સ આપેલા છે એ પણ તૈયાર કરી લેશો, એટલે એ ગ્રેડ આવશે એનું એશ્યોરન્સ છે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ એક્ઝામ.